ચાલો જુઓ, અહીંયા મેં મૂળાક્ષરના કાર્ડ મૂક્યા છે. હવે એમાંથી તમારે શબ્દ બનાવવાના છે. જો અહીંયા સામે મેં બોર્ડ ઉપર શબ્દ પણ લખેલા છે, એમાંથી પણ બનાવી શકો. તમારી જાતે તમને આવડે તો તમે જાતે પણ શબ્દ બનાવી શકો છો. ચાલો, ઇરજાન, ધાર્મી, પ્રિયાંશ અને અનન્યા પોતાની પાસે શબ્દ બનાવી અને રાખવાના છે. અને પછી એ જ શબ્દ હું કહું એટલે તમારે વાંચવાના છે. 2 શબ્દ 3 શબ્દ તમારાથી જેટલા બને એટલા બનાવો. ચાલો, પોતાની પાસે એ શબ્દ રાખવાનો. હા, પોતાની પાસે એ શબ્દ રાખવાનો છે અને વાંચવાનો છે. ગોતો, એમાંથી ગોતવાના છે. એમાં બધા મૂળાક્ષર મિક્સમાં છે. તમારે એમાંથી જોતું જવાનું. બોર્ડમાંથી જોવું હોય તો બોર્ડમાંથી પણ જોવાનું છે. તમારે જાતે બનાવવું હોય તો જાતે પણ બનાવી શકો છો. તમારો બનાવેલો શબ્દ તમારે જ વાંચવાનો છે. ઇરજાન, તારી પાસે રાખજે જે શબ્દ બનાવી મૂળાક્ષરી. ગ સીધો કર. ગ સીધો. એવું કર્યું. પ્રિયાંશ, બીજાને ગોતવા દે. માથે હાથ રાખમાં. બીજાએ શીખવાનું છે. હમણાં પછી બીજાનો વારો આવશે. બધાએ મૂળાક્ષરમાંથી સાદા શબ્દ બનાવવાના છે. આપણે શબ્દ બોલતા હોય ને એ શબ્દ તમારે યાદ કરીને કોઈ પણ મૂળાક્ષર 2 મૂળાક્ષર ભેગા કરીને એક શબ્દ બનતો હોય એ શબ્દ બનાવવાનો છે. પછી તમે લખેલો શબ્દ તમારે જ વાંચવો પડશે. ઇરજાનભાઈ, તું શું લખશ એ પછી સાચો શબ્દ બન્યો છે કે નહીં? ઇરજાન, એમ બધા મૂળાક્ષર નથી મૂકી દેવાના. શબ્દ બનવો જોઈએ. આમાં જુઓ બોર્ડમાં, તને ન ખ્યાલ પડે તો તું બોર્ડમાં જોઈને મૂળાક્ષર ગોત. પ્રિયાંશ, ચાલો ઝડપ કરો. પ્રિયાંશ, શબ્દ બન્યા એ કઈ? ગોઠવતું જવાનું છે. જો ધાર્મી બેન ગોઠવે છે, અનન્યા બેન પોતાના શબ્દને ગોઠવે છે. હા, સરસ. હજી જેટલા બને એટલા બનાવો વધારે. બહેનો, ઇરજાનને ને ચાલો ચાલો, સરસ. હવે મૂકી દો. કોણે કેટલા શબ્દ બનાવ્યા છે? ધાર્મિક તે ક્યાં ક્યાં શબ્દ બનાવ્યા વાત જોઈ. હા, જગ. ઇરજાન, તે શું બનાવ્યું? હા, એમ તો મૂળાક્ષર તું વાંચેસ બરાબર, પણ આપણે તો શબ્દ બનાવવાનો હતો. જો તારી બાજુમાં પ પડ્યો તો, ગ પડ્યો તો, પ ગ, તો એવો શબ્દ પણ તું બનાવી શકે. તે શું બનાવ્યું ભાઈ પ્રિયાંશ? ક્યાં? ખાલી ભ મેળાનો ભ છે એ બરાબર. તે મૂળાક્ષર ઓળખી ગયો એ બરાબર, પણ મૂળાક્ષર ઉપરથી આપણે શબ્દ બનાવવાનો હતો બરાબર. ચાલો અનન્યાબેન, જોવા દો. જ મ છે કે ગ? હા, ગ. સરસ. ચાલો, અનન્યાબેને 3 શબ્દ બનાવ્યા, ધાર્મીબેને 2 શબ્દ બનાવ્યા. તો હવે પછી બીજા વિદ્યાર્થીનો વારો આવશે.